આજે આપણે એ જોશું કે મિરેકલ ડાઉનલોડ કઈ રીતે કરીશું. તમારે ડેમો વર્ઝન ફ્રેન્ડ્સ જોતો હોય ફ્રેન્ડ્સ, તમે ડેમો વર્ઝનમાં કામ કરી શકો, પરંતુ અમુક લિમિટ હોય કે આટલાથી વધુ તમે બિલ્ડિંગ કોપી એમાં નાખી ન શકો. તો સૌપ્રથમ તમારે મિરેકલ ડાઉનલોડ કઈ રીતે કરવું એ જોશું. તો સૌપ્રથમ અહીંથી ગૂગલમાં આપણે સર્ચ કરીશું કે ડાઉનલોડ મિરેકલ એકાઉન્ટિંગ સોફ્ટવેર. ફ્રેન્ડ્સ, તમે જ્યારે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો એ પહેલાં તમારા કોમ્પ્યુટર અથવા તો લેપટોપમાં .NET હોવું ફરજિયાત છે, કારણ કે જે સોફ્ટવેર છે એ આખો .NET ઉપર ચાલતો હોય છે એટલા માટે. અને જો તમારામાં .NET ન હોય તો એ પણ અહીંથી ઇન્સ્ટોલ થઈ જશે. અહીંથી સૌપ્રથમ જોશો. જો ફ્રેન્ડ્સ તમારામાં .NET ન હોય તો તમારે અહીંથી .NET કરવાનું રહેશે. .NET 4 અથવા 4.5 તમારી જે સિસ્ટમને લાગુ પડે તે પ્રમાણે .NET કરવાનું રહેશે. .NET થયા પછી તમારે મિરેકલનું સેટઅપ થશે. ત્યાર પછી મિરેકલ અહીંથી જોશો તો મિરેકલ 9.0 તમને લેટેસ્ટ વર્ઝન જોવા મળશે. અહીં ડાઉનલોડ કરશો તો એ સોફ્ટવેર ડાઉનલોડ થઈ જશે. અહીં ડાઉનલોડ થાય છે ફ્રેન્ડ્સ. અહીં તમે જોશો તો ફ્રેન્ડ્સ આપણો મિરેકલ સોફ્ટવેર ડાઉનલોડ થઈ ગયો છે. આનું સેટઅપ કઈ રીતે મારું એ આપણે કાલે ડિટેલમાં જોશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો જે પોઈન્ટ હતો એ પૂરો. કાલે ફરીથી મિરેકલનું સેટઅપ કઈ રીતે મારું ઇન્સ્ટોલ કઈ રીતે કરવું એ આપણે જોશું. થેન્ક યુ.